પહેલી મને દવા ચાલુ કરી હતી. આમ તો પેલા 2 વર્ષ પહેલાં લાયા હતા ઈસાકુરાથી દવા, પણ આરામ થતું નહોતું. ગોળીઓ કરીએ તો જબરજસ્ત ચાલુ થતી તકલીફ, પણ આ દવા કર્યા પછી મને કમ્પ્લીટ જ થઈ ગયું છે. હવે કોઈ જોયા જેવું નથી સાહેબ. તમને કેવા પ્રકારની તકલીફ હતી? મતલબ લેપ્રસી રોગમાં, મતલબ શરીરમાં? મને શરીરમાં ધોરા સાઠા પડી ગયેલા સાહેબ, અને એ રીતની તકલીફ હતી. આમ જેમ ના જોઈએ એમ વધારે થતી તકલીફ એ રીતે. અને પછી તમે હાલ કેટલા મહિનાથી દવા કરી હાલ રહ્યા છો? 10 મહિનાથી દવા કરી રહ્યા છે. અને હાલ તમારું તબિયત કેવું છે? હાલ તો તબિયત કમ્પ્લીટ છે. અને મતલબ તમને સપોર્ટ, આરોગ્ય ટીમનો સપોર્ટ અથવા જે જિલ્લામાંથી સપોર્ટ તમને કેવું મળ્યું એ આ બાબતે કે મટી જશે, ચિંતા કરવાની જરૂર નથી? ના, જરૂર નથી ચિંતા કરવા જેવી. એમ કે સાહેબ એમ કીધું કે વાસ્તવગત જેવું દેખાય છે, એટલે તમે રેગ્યુલર દવા લેશો એટલે તમને મટી જશે. અને હાલ તમે એકદમ સ્વસ્થ છો. તો કોઈ મેસેજ આપવા માગશો કે જે હાલ આ તકલીફથી પીડાઈ રહ્યા છે, એમને કોઈ મેસેજ આપવા માગશો કે ભાઈ સરસ ડૉક્ટરો સરસ મળ્યા, ને એ રીતે ડૉક્ટરો આવી દવા આલતા રહેજો. નિયમિત દવા લો, આરોગ્યની દવા તમે સરસ આપી છે, ને તમે જે વ્યક્તિને જે તકલીફ થતી હોય એ વ્યક્તિને દવા આલ્યા કરો. અને નિયમિત દવા લેવાથી આ રોગ મટી? હા, નિયમિત દવા લેવાથી આ રોગ તંદુરસ્ત શરીર બની જાય છે. વાહ, સરસ સરસ.